નાની નાની મુશ્કેલીઓમાં હિંમત હારી જતા લોકો માટે સુરતની એક 15 વર્ષની દીકરી પ્રેરણાનો સ્ત્રોત બનીને સામે આવી છે. સુરતની પ્રજ્ઞાચક્ષુ દીકરી વૃષ્ટિ વેકરિયાએ સાબિત કરી દીધું છે કે જો મનમાં અતૂટ વિશ્વાસ હોય તો આંખોનું અંધારું પણ સફળતાના આડે આવી શકતું નથી. ધોરણ 8માં આખા ગુજરાતની તમામ બ્લાઇન્ડ સ્કૂલોમાં ટોપ કરનારી આ દીકરી આજે ગીતા રબારી અને ઓસ્માન મીર જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્ટેજ ગજવી રહી છે. જીવનમાં ક્યારેય કોઈ મોટી મુશ્કેલી આવે ત્યારે સામાન્ય માણસ પણ નિરાશ થઈને હિંમત હારી જતો હોય છે, પરંતુ સુરતની પાટીદાર સમાજની 15 વર્ષની દીકરી વૃષ્ટિ વેકરિયાએ મુશ્કેલીઓ સામે લડીને અંધકારને પણ પરાજય આપ્યો છે. જન્મથી જ આંખોની રોશની ન હોવા છતાં વૃષ્ટિએ ક્યારેય પોતાની જાતને નબળી પડવા દીધી નથી. આજે તે પોતાના મધુર અવાજ અને અદ્ભુત સંગીતના જોરે સમગ્ર સમાજ માટે એક દિવ્ય જ્યોત સમાન પ્રેરણામૂર્તિ બની ગઈ છે. વૃષ્ટિ માત્ર સંગીતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ ભણવામાં પણ એટલી જ તેજસ્વી છે. તાજેતરમાં તેણે ધોરણ 8ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતની 23 બ્લાઇન્ડ શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રથમ ક્રમ મેળવીને ટોપ કર્યું છે. આ મોટી શૈક્ષણિક સિદ્ધિ દર્શાવે છે કે જો એકાગ્રતા અને સખત મહેનત હોય તો દુનિયાનું કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી હોતું. સંગીત અને અભ્યાસના આ અનોખા સમન્વયથી તેણે પોતાના પરિવાર અને પાટીદાર સમાજનું નામ રોશન કર્યું છે. સંગીત પ્રત્યેનો વૃષ્ટિનો લગાવ બાળપણથી જ અનન્ય રહ્યો છે. અંધકારને ચીરીને જ્યારે તે પોતાના કંઠમાંથી સંગીતના સૂર રેલાવે છે ત્યારે સાંભળનારા મંત્રમુગ્ધ થઈ જાય છે. તેની આ અસાધારણ પ્રતિભાના કારણે તેને ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયકો ગીતા રબારી અને ઓસ્માન મીર જેવા નામાંકિત કલાકારો સાથે મોટા મંચ પર સ્ટેજ શેર કરી ચૂકી છે. આ દિગ્ગજ કલાકારો સાથે ખભે ખભો મિલાવીને તેણે અનેક ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ્સ ગજવ્યા છે અને શ્રોતાઓની ભારે વાહવા મેળવી છે. આ અદ્ભુત દીકરીની ખાસિયત માત્ર સ્ટેજ કે અભ્યાસ પૂરતી સીમિત નથી. વૃષ્ટિ રોજબરોજના જીવનમાં પણ તદ્દન આત્મનિર્ભર છે. પોતાની દ્રષ્ટિની મર્યાદાને ક્યારેય પોતાના કામમાં અડચણ બનવા દીધી નથી. તે પોતાના વ્યક્તિગત કાર્યો કરવાની સાથે સાથે ઘરના નાના મોટા કામકાજમાં પણ પોતાની માતાને હોંશે હોંશે મદદ કરે છે. તેની આ આત્મનિર્ભરતા જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. વૃષ્ટિ વેકરિયાનો આ કિસ્સો સમાજના એવા લોકો માટે આંખ ઉઘાડનારો છે. નાની અમથી નિષ્ફળતા કે શારીરિક ખામીઓ સામે હથિયાર હેઠા મૂકી દે છે. દ્રષ્ટિ ન હોવા છતાં પોતાની દિવ્ય દ્રષ્ટિથી સફળતાનું આકાશ આપનારી સુરતની આ દીકરી પર આજે આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે. મારું નામ વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા છે અને હું ધોરણ 10માં ભણું છું. એક્ઝામ આપી છે ધોરણ 10ની અને મેં બોર્ડની એક્ઝામ લેપટોપ પર આપી છે અને મારા 84% આવ્યા છે અને હું શાળામાં પ્રથમ ક્રમે આવી છે. વિદ્યાર્થીઓને એવો જ સંદેશ આપવા માંગુ છું કે કોઈ દિવસ નિરાશ ન થવું જોઈએ અને હિંમત ના હારવી જોઈએ. તમારામાં જે સ્કિલ છે તેને અભ્યાસની સાથે સાથે તેને ડેવલપ કરવી જોઈએ અને બીજી કોઈ પણ એક્ટિવિટી કરવી જોઈએ. બેન, વાત હવે જે સંગીતની રહી છે, સંગીતની દુનિયામાં તમને રસ છે, એ રસ તમને ક્યારથી જાગ્યો? હા, હું નાની હતી ને ત્યારે 3-4 વર્ષની નાની હતી ત્યારે મારા દાદી સાથે મંદિરે સત્સંગમાં જતી. ત્યાં બધા ગાતા અને હું પણ કાલી ઘેલી ભાષામાં ગાતી. પછી મને ગાવાની મજા આવતી અને મમ્મી પપ્પાએ પણ પછી મારા નજીકમાં ત્યાં સંગીત ક્લાસ હતા ત્યાં જોઈન કર્યા અને પછી ધીમે ધીમે હું સંગીત શીખવા લાગી. બેન, તમને સોશિયલ મીડિયામાં નિહાળવા હોય તો એના માટે કઈ આઈડી કરવા? મારી ઇન્સ્ટા, ફેસબુક ને યુટ્યુબમાં આઈડી છે. ઇન્સ્ટામાં વૃષ્ટિ પટેલ ઓફિશિયલ છે, ફેસબુકમાં વૃષ્ટિ વેકરિયા અને યુટ્યુબમાં વૃષ્ટિ પટેલ ઓફિશિયલ નામની ચેનલ છે. બેન, હાસ્યની દુનિયામાં એક જે તમારી પાસે એક કળા પડી છે, તો એ દર્શક મિત્રોને તમે શું? મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સિરિયલમાં જે દયા ભાભી છે તેનો અવાજ કાઢતા આવડે છે. અરે સુનતે હો ટપ્પू के पापा? हाँ बोलो क्या है? आप सोडा पी के कब तक आ रहे हो? क्यों, तेरे को क्या काम है? ऐसा मैं नहीं, बापूजी पूछ रहे थे. બેન, અત્યાર લગીમાં તમને શું શું મુશ્કેલી પડી છે અને પ્લસ તમને તમારા મમ્મી પપ્પાએ શું સપોર્ટ કર્યો છે? તમારા મમ્મી પપ્પા પાસે શું કહેવા માંગો છો? મારા મમ્મી પપ્પાનો પણ ખૂબ સારો સપોર્ટ છે. હું જ્યારે નાની હતી ને ત્યારે મેં સંગીત ક્લાસ જોઈન કર્યા હતા. ત્યારે હાર્મોનિયમની ધમણ સુધી મારો હાથ પહોંચતો ન હતો તો મારા મમ્મી ધમણ આપતા અને હું વગાડીને ગાતી હતી અને મમ્મી પપ્પા ખૂબ સારો સપોર્ટ કરે છે. મારા પપ્પા મારે જ્યાં જવાનું હોય, ગમે ત્યાં પ્રોગ્રામમાં જવાનું હોય તો તે મારી સાથે જ હોય છે હર હંમેશા. બેન, અત્યાર લગીમાં તમને કેટલા સોંગ યાદ છે અને તમે કેટલા સોંગ ગાયા છે? અત્યાર સુધી મતલબ મને એમ તો 200+ ભજન, ગરબા, સંતવાણી બધું યાદ છે. મેરા કર્મા તું, મેરા ધર્મા તું. બેન, આપણે અલગ અલગ પ્રોગ્રામ કર્યા છે તો એમાં તમને કેટલી ટ્રોફીઓ મળી છે? એમ તો ઘણી બધી ટ્રોફી, પુરસ્કાર મળ્યા છે. મારી પાસે 150+ ટ્રોફીઓ છે.
જી બેન, તમે પ્રોગ્રામમાં જાઓ ત્યારે તમારા મમ્મી પપ્પા શું સપોર્ટ કરે છે? મારા પપ્પા આઉટસાઇડ નું કામ સંભાળે છે. મારા મમ્મી મને કોઈ પણ પ્રોગ્રામના કે રિલેટેડ ગીતના રાઉન્ડ બનાવવામાં મદદ કરે છે. બેન, તમે સરકારને શું સંદેશ આપવા માંગો છો? સરકારને તો હું એટલો જ સંદેશ આપવા માંગીશ કે મારા જેવા ઘણા એવા લોકો છે, તેમનામાં ઘણી નવી સ્કિલ્સ છે, તો તે સ્કિલને બહાર લાવવા માટે તેમને સપોર્ટ કરવો.